ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો, અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો ગાઈઝ અત્યારે અમે લોકો બધા રેડી થઈ ગયા છે અને ટ્રેડિશનલ આઉટફિટ કેમ પહેર્યું છે કારણ કે અમે લોકો જઈએ છીએ સોમનાથ મંદિર મહાદેવજીના દર્શન કરવા માટે. તો ચાલો અવોર્ડ આપતા રહે ભાઈ, એટલે મહાદેવજીના મંદિર આવા અવોર્ડ આપતા રહીને એટલે તો ચાલો સાથે મળીને દર્શન કરીએ. ગાઈઝ અહીંયા બધા ભેગા થઈ ગયા છે અને નીકળવાની તૈયારીમાં છે અને સોમનાથના દર્શન કરવાના છે મહાદેવજીના. અને બધા જો ગુડ મોર્નિંગ. ગુડ. તમને કઈ ખબર પડે? નથી પડે. સાગર પારા બધાને કીધેલું હતું 10 વાગ્યાનું કીધેલું હતું. તળો 10 વાગ્યાનું કીધેલું હતું તો પણ એટલા લેટ આવ્યા. તું શું કરે છે? તું રમે છે? તમે ચૂપ રહો. તમે તો કાઈ છો. તમે મારી બહુ મજાક ઉડાવો ને એટલે હું તમારી સાથે આજે નથી બોલવાની. મૌન વ્રત લીધો છે. 1 2 3 4 5 ગાડી, 5 ગાડીઓ જઈ રહ્યા છે સોમનાથ. એટલા એક્સાઇટેડ છે મહાદેવ દાદાના દર્શન કરવા માટે. તો ચલો. તો ગાઈઝ અત્યારે અમે લોકો ફાઇનલી મંદિર પાસે આવી ગયા છે. ક્યાં છે મંદિર? ચલો તો ગાઈઝ અત્યારે અહીંયા ફોન અલાઉ નથી એવું કહે છે ને આ મંદિર છે. તમે અહીંયાથી દર્શન બધા કરી લો કારણ કે અંદર ફોન લઈ જવાય. ફોન અંદર નહીં લઈ જવાય ને. નહીં જવા દે. મૂકી દેવું. મૂકી દેવો તો હું ફોન મૂકી દેવો તો તમે પહેલા મૂકો પછી અમે દર્શન કરવા કે ભગવાનને દર્શન કરવા. અમે જો અને તમે જો. મારી જોડે કપડા જ નહીં, આવું બોલવાનું. तो मेरे पास था, मेरे पास 2 ड्रेस थे, मांगना चाहिए था ना. अरे यार मुझे पता ही नहीं था. हमारी पास तो 2 ड्रेस था. मुझे ऐसा था कि कुछ है ही नहीं, इसलिए मैं 2 ही कपड़े ले. मेरे कपड़े देख के उनको दुपट्टा चाहिए. मैंने कहा मेरे कपड़े देख के तुमको लगता है मैंने दुपट्टा कैरी किया होगा. कोई बात नहीं, चलो अभी रखते हैं. मैं કેમ હિન્દીમાં તમે અહીં તો વાત કરું છું તેની ગાઈઝ અત્યારે ફોન બધું મૂકી દેવાનું છે કારણ કે અંદર અલાઉ નથી એટલે. તો ચાલો મહાદેવજીના દર્શન થઈ ગયા છે અને સરસ મજાના દર્શન કર્યા, અભિષેક કર્યું અને મજા જ આવી ગઈ ખરેખર. કેવું ને મહાદેવજીના દર્શન કરીને. તો અત્યારે હવે પ્લાન શું છે તેના માટે તમારે અમારો વ્લોગ હજી કન્ટિન્યુ જોવો પડશે, તો વ્લોગમાં બન્યા રહેજો. અત્યારે અમે લોકો જમવા માટે આવી ગયા છે. લોડ ઇન માઇક મિનિટ કેમેરો સાફ કરી લેવા દેવો. हाँ मैं आपको भी लेती हूँ, आप आ जाओ फुटेज खाने के लिए. नहीं गाइस, फुटेज खाने के लिए नहीं आते, ये सिर्फ अच्छे दिखते हैं फिर अच्छा बोलते हैं आपसे ज़्यादा अच्छी इसलिए. नहीं ऐसा मत. तो गाइस मेरा चैनल सब्सक्राइब कर देना, काजल भारद्वाज 05. हाँ चलो बोलो. फ्रंट में क्यों बना, पीछे क्यों नहीं बना? अभी ऐसा है ना कि हम ही बोलने वाले, अभी कुछ दिखाएंगे नहीं इसलिए मैंने फ्रंट किया है, फिर हम ऐसे करेंगे तो पीछे का लेंगे. तो गाइस અત્યારે જો આવી ગયો છે વેલકમ ડ્રિંક અને અમે લોકો અહીંયા જમવા આવ્યા છે લોર્ડ ઇનમાં સોમનાથમાં. તો ચાલો પહેલાં લંચ કરી લઈએ પછી આઉટફિટ ચેન્જ કરશું કારણ કે ક્યાં જવાના છે? દીવમાં. તો ચાલો ગાઈસ જો લોકેશન, વાહ ભાઈ વાહ. અને આ લોકો તેમ બે પણ ગયા જમવા માટે. પનીર ચીલી આવી ગઈ છે ફાઇનલી. હું અને કબીર કરતા હતા કેટલા દિવસથી પનીર ચીલી આવી ગઈ. થેન્ક યુ. એમને કીધું કે આ મને જોઈએ જ છે આજે. યસ ઓકે બસ બીટરૂટ જ જોઈએ મને. ચલો હવે બધા એન્જોય. સેવ ટામેટાનું શાક, પનીરનું શાક, મિક્સ સબ્જીનું શાક બધું આવી ગયું છે. સરસ મજાનું જમવાનું. તો હાલો મોજ કરીએ.
તમે શું ખાવ? તમે તો ખબર જ છે પનીર જ ખાવાના, બીજું કંઈ નહીં ખાવાના. એક જ વસ્તુ પનીર જ ખાવાનું, બીજું કઈ ઓ જો નાન, કુલચા, રોટી બધું જો. ગાઈસ જો તો પારુબેનના ફેવરેટ મરચા આવી ગયા, ભરેલા એ પણ મરચા, ભરેલા મરચા. વાહ હાર્દિક તમને પણ ભાવે? ઓ વાહ વાહ વાહ. તો ગાઈઝ અમારો જે દીવનો પ્લાન હતો ને તે થયો છે કેન્સલ, કારણ કે હવે અમે લોકો સોમનાથ જ ફરવાના છે. કારણ કે અત્યારે વાગી ગયા છે 4 અને અત્યારે અમે અહીંયાથી જો અગર દીવ નીકળતે તો અમને થઈ જશે 2 કલાક. તો અમે પહોંચતે ક્યારે, રાઈડ ક્યારે કરતે, એટલે પછી 5 વાગે રાઈડ બંધ થઈ જાય, એટલે કોઈ કામનું જ નહીં હતું. એટલે અમે લોકોએ પ્લાન કર્યો, એટલે અમે નહીં, ગુરુભાઈએ પ્લાન કર્યો કે આપણે જશું સોમનાથ ફરવા માટે. એટલે આખું આપણે એક્સપ્લોર કરશું, જેટલું થાય તેટલું આખું. પણ આવું છે હીરો, આ ચોખા લાગે છે. ચોખા છે, ચોખા ખબર નહીં શું છે, પણ કંઈક તો છે, ખેતી થાય છે ને. અને બસ તો હવે જઈએ છે. ક્યાં જઈએ ગુરુભાઈ? ભાલકા તીર્થ. ગુરુભાઈને પૂછે છે તો પણ ફોનમાં જ છે, એ જવાબ આપતા નથી. આપણે જે છે ભાલકા તીર્થ કે જ્યાં કૃષ્ણ ભગવાને ધરતી છોડી હતી, એના જે મનુષ્ય અવતાર હતો એનો છેલ્લો જે શ્વાસ લીધો હતો કૃષ્ણ ભગવાને એ જગ્યા પર. ઓકે તો ચાલો જઈએ. ચાલ સ્ટાર્ટ. તો ગાઈસ તિલક કરાવી દીધા છે મહાદેવજીના નામના. હર હર મહાદેવ. મહાદેવ. બધાએ તિલક કરાવી. ચલો ભાઈ હવે ફોન મૂકી દે, કેમ કે અંદર ફોન અલાઉડ નથી. ચલો પહેલા ફોન મૂકી દે. તો ગાઈસ અમે લોકો ભાલકા તીર્થ મંદિરમાં આવી ગયા છે અને અહીંયા બહુ મસ્ત શિવલિંગ બનાવ્યું છે. અને અહીંયા અમે લોકો 2022માં આવેલા હતા અને એના પછી અત્યારે 2025માં આવ્યા છે, આટલા ટાઈમ પછી. તો હવે દર્શન કરવાના છે. અને અહીંયાની સ્ટોરી તો બધાને ખબર જ હશે, અને જેને નહીં ખબર હોય તેને કહી દો કે અહીંયા કૃષ્ણ ભગવાનનું અવસાન થયું હતું, કે એ અહીંયા વૃક્ષ પાસે, આ વાલા વૃક્ષ પાસે બેઠા હતા, આરામ કરતા હતા. અને એમના અંગૂઠાને જે બ્રાઇટનેસ એમના અંગૂઠામાં આવતી હતી તો શિકારીએ એમને બાણ માર્યું એ અંગૂઠા પર હરણ સમજીને, એટલે એમનું મૃત્યુ ત્યારે થયું હતું. તો આની એકચ્યુઅલ સ્ટોરી એ છે. આ વૃક્ષ છે અને આ મંદિર છે. પાટણ કહેવાય. પહેલા અહીંયા 12 સૂર્ય મંદિરો હતા, એમાંથી માત્ર એક જ વધ્યું છે, બાકી બધું યૌવનોની ફોજ આવીને લૂંટી ગઈ છે. એટલે એક જ માત્ર સૂર્ય મંદિર અહીંયા પ્રભાસ પાટણ તરીકે ઓળખાય છે. અને અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ આરામ કરતા હતા. અને એમને ગયા જન્મ, તમને રામ જન્મનું તો ખબર જ છે કે ભગવાને ઓલાનો વધ કર્યો અને ભગવાનને પછી એને કીધું કે ભાઈ જા મને શ્રાપ દેશો, કાંઈ વાંધો નહીં, તું ગયા જન્મમાં મને તું મારો દેહ શાંત તું કરજે. એટલે ભગવાને ટૂંકમાં આવો શ્રાપ મળ્યો હતો. એટલે ભગવાન એ સૂતા હતા અને એ પારગી છે ને એ પોતે છે ને બાણને બહુ માસ્ટર હતો ને એ હરણને મારવા નીકળ્યો હતો. અને કૃષ્ણ ભગવાનની બધી શક્તિ એના અંગૂઠાની અંદર હતી, પગના અંગૂઠામાં. એટલે પગના અંગૂઠા ઉપર ભગવાન શ્રી કૃષ્ણને એક જ બાણ માર્યું. એને એમ થયું કે આ તો હરણ છે, દૂરથી ઊભા રહીને. અને ભગવાન શ્રી કૃષ્ણને એક બાણ માર્યું એટલે ભગવાનના પગમાં વાગ્યું, ભગવાનનો દેહ અહીંયા શાંત થયો. એટલા માટે આ ભાલકા તીર્થ કહેવાય. અને આનો બહુ મોટો મહિમા છે. અહીંયા દર્શન કરવા અહો ભાગ્ય ઘણા બધા પોતાની માનતાઓ લઈ પણ અહીંયા આવે છે. અને આપ સર્વે બધા પધારો એવી અમને પણ આશા. ચાલો, જય શ્રી કૃષ્ણ ભગવાન. જય શ્રી કૃષ્ણ ભગવાન. બોટો તો જો કેટલી મોટી મોટી બોટ છે. હા, નવી નવી બોટ બને છે. અહીંયા જો, અહીંયા જૂની બોટ છે ને ત્યાં નવી નવી બોટ હતી. અહીંયા સરસ મજાનો નારિયેળ પાણી લઈ લીધું છે અને અમે લોકો આવ્યા છે બાલગંગા પર. બાલગંગા કે બાણગંગા? બાણગંગેશ. ઓ 2 કિલોમીટર દૂર લાગેલું. આપણે જ્યાં મંદિર ગયેલા ને ત્યાં અહીંથી બાણ મારેલું એમ. તો અહીંયા શિવલિંગ છે બંને બાજુ અને આ લોકો શિવલિંગ પર જળ અર્પણ કરવા ગયા છે. અને પાણીનો ફોર્સ બહુ વધારે છે, પડી જાય એટલે હું જતી નથી. બીક લાગે એટલે કે ઇનકેસ પડી ગયા તો. એટલે હું થયું તમે અહીંયા હતા? હું ત્યાં ગઈ ને શિવલિંગમાં જળ ચડાવવા તો પાણી સીધું ઉડી મારા માથા પર આવ્યું. હા જો ને આખા ભીના થઈ ગયા. અને આ હાર્દિક એનો જીન્સ આખો ભીનો કર્યો છે. મજા આવે અંદર જે શિવલિંગ છે યાર, વિડિયો ફોટો લેવાની. હા એ તો છે. જો પારવો અત્યારે અમે લોકો આવી ગયા છે ત્રિવેણી સંગમમાં. હિરણ, કપિલા અને સરસ્વતીનું સંગમ વાળી નદી છે આ. તો ચાલો અંદર જઈએ. અને હા, અહીંયા પણ આવેલા છે.
અમે લોકો બધું છે ને આ બધું ફરેલા હતા 2022માં. અહીંયા ખાલી પક્ષીઓ જો, એટલા બધા પક્ષીઓ છે ને. આપના હાથમાં છે ને કંઈ મૂકીએ ને ગાંઠી એવું તો આપના હાથમાં ખાવાય આવે આ લોકો. એટલા બધા છે જો, આમ આખું ઝુંડ જાય છે. હમણાં આવશે એ લોકોની અમે નહીં જો, અહીંયા જો કઈ નહીં આવે. બીજું આપું. ગાઈઝ અત્યારે અમે લોકો જઈએ છીએ બોટમાં અને બોટમાં અમે લોકો ત્રિવેણી સંગમ જોશું. અને અત્યારે એટલી મજા આવી ને ગાંઠિયા ખવડાવવાની બર્ડ્સને. તમે બીજા ગાંઠિયાનું પેકેટ લીધો, હવે બોટમાં જઈને ગાંઠિયા ખવડાવશું. એટલે બધા બર્ડ્સ છે ને બોટની વચ્ચે આવી જાય કે મજા આવશે. હા તો ચાલો મજા કરીએ બોટમાં. યે તો ચાલો. ખાલી પક્ષીઓનો નજારો જો, કેટલો સરસ છે પક્ષીઓનો નજારો. ઓહો હો હાર્દિક કેવું લાગે છે? ઓય પગ ની મુકતે લીલ છે. અરે ના સ્લીપ થઈ જો. અત્યારે એને તમને હેરાન કર્યા છે. બોટમાં બેસી ગયા છે. ના જો અમને બધા બર્ડ્સ આવશે. સ્પીડ મેચ નથી કરી શકતા. જો ખાલી ઓ બધા સુઈતા પણ પાણી. ગાઈઝ અહીંયા સંગમ છે. આ સંગમ છે. આ વાળો જે પોર્શન છે ને તે સંગમ છે. લીધો હા પાડો નાખની બધા હવે પાછા નાખ જો બધા હવે હમણાં નાખ નીચે નાખની જો નાખ નીચે. અચ્છા હાર્દિક ને બધાની કંપની મળી ગઈ છે પાણીપુરી માટેની. પાણીપુરી લવલ છે એટલે હાર્દિક ને કંપની મળી છે. તે પરાગભાઈ ને પણ બહુ ભાવે છે. ઓ એવું પણ થાય. એવું જ છે મારું પણ સેમ. શરીરમાં બધા વિટામિન પૂરેપૂરા રહે. મારું 15% છે એના કારણે, આનો 11% નથી. ને તમારું શું કેવું? હા સેવસર પણ ખાઈ લો. સેવસર તમે એના ફેન થઈ જાવ ખરેખર. તમે કહો કેમ આ લોકો કેટલો ઝઘડો કરે છે. जब आप जाने का टाइम हुआ तो अब ये हरकत कर रहे हैं. इसी वजह से मुझे मर्द जात पे भरोसा नहीं है. हाय આવું નહીં કરો. માર પડે તો માર પડે. जात वैसे भी होती ही है ऐसी. हर एक मर्द के लिए ये बात है. कान खोल के सुन लो. ઓ મેં થોડી મર્દ છું. તો ગાઈઝ અત્યારે અમે લોકો આવી ગયા છે ફાઇનલી ગીર હવેલીમાં. અમે લોકો જવાના હતા દીવ, તે કેન્સલ થયેલું હતું એટલે. તો બસ અત્યારે સ્ટે આજનું ગીર હવેલીમાં છે. ગીરમાં જ
અને અહીંયા મસ્ત મજાની સરસ મજાની વાઈબ આવે ને. છોકરા લોકો માટે રમવાની જગ્યા છે ને. હા, આ રમવાની જગ્યા છે. પછી આ હું બેસેલી છું તે રૂમ બાજુનો એરિયો છે. અહીંયા રૂમની એક્ઝેક્ટ બહાર ગાર્ડન જેવું છે. અહીંયા મસ્ત મજાની મહેફિલ કરીએ ને, મજા આવી હા, મહેફિલ કરી હોય પછી આ રીતનો હિંચકો છે. ધમાલ આજે આવવાની છે. અને આ સરસ મજાનો રૂમ છે. હાવજ વાળો રૂમ છે. પેઇન્ટિંગ કરેલી છે ઈરિયા. ઓ રિયલ પેઇન્ટિંગ છે કે ડાન્સ કરો છો તમે? આ હાવજ વાળો રૂમ છે એવું કીધું ને એટલે કોઈ નહીં. તો અહીંયાની વાઇબ એક નંબર છે ગાઈઝ. આમ શાંતિ મળે, શાંતિ એવી વાઇબ છે. અને ગાલ્લું પેલું કહે ને તે મૂકેલું છે. અને સરસ મજાનું અહીંયા લોકેશન પણ છે. તો અહીંયા આવવાનું ભૂલતા નહીં. અગર તમે લોકો ગીરમાં હો ને તો ગીર હવેલીમાં સ્ટે કરવાનું ભૂલતા નહીં. અહીંયા આર્ચરી પણ છે. અને મને તો આ આર્ચરી જોઈને પાછી મેરિયોટની યાદ આવી ગઈ. જે અમે લોકોએ જેસલમેર ગયેલા ત્યારે કરેલી ને આર્ચરી, તો ત્યાંની યાદ આવી ગઈ. પેલા જે શેફ હતા તેને શીખવાડેલું હતું મને આર્ચરી કરતા. અને અહીંયા પણ છે આર્ચરી કરવાનું. તો બધાને મજા આવે છે. ક્યારે રાધિકા ભાભી મજા આવે જ ને આર્ચરી કરવાની? જ્યાં સુધી મન થયા કરે કે કરીએ. ગાઈઝ એવું જ છે. અહીંયા આવે ને તો આ બધી એમ્યુનિટીઝ પણ છે. આર્ચરી છે, પછી અહીંયા બચ્ચાનું રમવાનું છે, પછી અહીંયા જીમનું છે, પછી આ સાયકલ છે, જીપ પણ છે. જે કરવું હોય તે બધી જ વસ્તુ છે અહીંયા. લાગી તો ગયું પણ છે ને નીચે. હા, અથડાઈ નહીં થયું. ચાલુ રાખો, સ્ટોપ કરી દો. હા, ચલો. વાહ, લાગી ગયું. વન્સ મોર. આમાં આવ્યું નહીં. આમાં આવ્યું નહીં. વન્સ મોર. તારી ઉપર નાખી દઉં. લે અમે નહીં, અમને વાગે. સરસ મજાનું જમવાનું લાગી ગયું છે. અને જમવાનામાં શું છે? ખીચડી, કઢી, શાક છાપડી એવું આવે. આ શાક છાપડી. અત્યારે અહીંયા પણ ધમાલ ચાલુ થઈ ગઈ છે. જો સરસ. વાહ ભાઈ વાહ. અને આજે તો નગારા ઢોલક વગાડવાવાળા પણ વધારે લોકો છે.
એનાથી વેજીટલ લાંબુ ઘી આવું તો ખ્યાલે નહોતું પેટમાં દુખે ઝીંગો ખાવ પેટમાં દુખે वीडियो बनावे છે પણ થતું જ નથી રીટેક पे રીટેક आ रहे हैं ए हालो जल्दी हालो चलो स्टार्ट ए भाई आ लोग मेथी मारे છે मेथी मारे बराबर ચાલા ફેમિલી કો સપોર્ટ કરના એટલું બોલી હાલો 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 તમે जिंगा लाला ए जिंगा लाला चाला फैमिली को सपोर्ट करना हां मेरी स्टार्ट लाइक लेजे ખાવાનું પીવાનું મજા નહીં લાય હા બસ चलो આજ તો છે બોલ બધા લાઈફ નું બોલતા आज तो છે આજ તો जिंगा लालो जिंगा लालो મસ્તીમાં રહેવાનું કશું નહીં થાય આજ તો છે લાઈવ ચ પાછું 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 ધીમે 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 જો જો મસ્તીમાં રહેવાનું મસ્તીમાં રહેવાનું કશું નહીં થાય કશું નહીં થાય ખાવાનું પીવાનું ખાવાનું પીવાનું આજ તો છે આજ તો છે હાર્દિક હાર્દિક અને અને ધ્રુવાની લાઈફ ધ્રુવાની લાઈફ બોલો ગણપતિ બાપા જય મોરયા દીનું નામ બોલી દેવો MC 95 MC 95 ગાઈસ ફોલો કરી દેજો ઓકે થઈ જાય અહીંયા ફેમસ થવાની વાતો ચાલી રહેલી છે એ બહાર નથી પાડ્યો આ ભાઈ ઓલા બહાર આ ભાઈ તમે રહી ગયા છો ફોટામાં આ ભાઈ રહી ગયા જા જા જલ્દી જલ્દી ચુમ્મા લઈને ફેમસ થવાય